અભિષેક હશે ત્યારે ગમે તેવું વાવાઝોડું, ગમે તેવા મોજા, બીમારી, કોઈ પણ પ્રકારની નિરાશા આપણને ડરાવી શકશે નહીં. કેમ કે મને ખબર છે કે મારા પર શું છે? અભિષેક છે અને મારી સાથે દેવ છે. મારો દેવ ઉભો થશે એક દિવસે. આમેન. અયુબે કહ્યું કે એક દિવસે મારો દેવ ઉભો થશે, એ મારા બિહાફ બોલશે અને એ બતાવશે કે હું અયુબનો પરમેશ્વર છું. એટલા માટે એટલી ગંભીર પરિસ્થિતિમાં બી એ દેવને માટે વિશ્વાસયોગ્ય રહ્યો. આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. કોઈના પર અહીં વ્યક્તિ છે કે જેને પર અયુબ જેવી બી કોઈ મુસીબત આવી છે? કોઈ નથી. તો પછી કેમ નિરાશ થઈએ છીએ આપણે? કેમ કમ્પ્લેન કરીએ છીએ આપણે? અયુબની પરિસ્થિતિ કેવી હતી? એક દિવસમાં એનું સગડું લૂંટાઈ ગયું. એક દિવસમાં એના ઢોરડાક, એના ગધેડાઓ, એના ઘેટા, એના બકરા, એના 10 બાળકો, એ સગડું લૂંટાઈ ગયું. તો બી એ ઘૂંટણે પડ્યો અને કહ્યું કે દેવે આપ્યો હતો અને દેવે લઈ લીધું. દેવના નામને મહિમા હોજો. આમેન, હાલેલુયા. એટલો શાંત કેમ હતો? એને ખબર હતી, એ પોતાના દેવને જાણતો હતો. કેમ કે દેવે એના વિશે એવી સાક્ષી આપી હતી કે એ ન્યાયી પુરુષ છે, એ ધાર્મિક પુરુષ છે. ઓ, મારો આત્મા એના પર છે. આમેન, હાલેલુયા.